બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા ખાતે આજે ખેડૂતો દ્વારા ટોલ ફ્રી કરવાની માંગ સાથે આંદોલન થયું હતું। હજારો ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે 2 કિલોમીટર લાંબી રેલી યોજી હતી। ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટોલ પ્લાઝાની આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં આવતા વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। આ મુદ્દે ખેડૂતોએ સભા યોજી ચેતવણી આપી કે જો માગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે 5000થી વધુ ખેડૂતો ભેગા થયા છીએ। આ ટોલ નાકું 10 કિલોમીટર દૂર ખસેડવામાં આવે અને અમીરગઢ અને પાલનપુર તાલુકાના ખેડૂતોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। આજે અમે રજૂઆત કરીને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 15 દિવસમાં આનું કંઈ નિવારણ નહીં આવે તો અમે અમારા ટ્રેક્ટરો અને પશુઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કરીશું। આજે ભારતીય કિસાન સંઘ પાલનપુર અને અમીરગઢ તાલુકાની આગેવાનીમાં ટોલ નાકાના વિરોધમાં મહારેલી થઈ રહી છે। 5000થી વધારે ખેડૂતો આ રેલીમાં જોડાણા છે। અમારી 2 માગણીઓ છે કે 20 કિલોમીટરના રેડિયન્સમાં એટલે કે પાલનપુર અને અમીરગઢના તમામ વાહનોને ટોલ મુક્ત કરવામાં આવે। 18 વર્ષથી અમારો કોઈએ ટોલ લીધો નથી। આ NHIT એ નવી ટ્રસ્ટ જે આવ્યો છે એ ટોલ ટેક્સ માટે સતત હેરાન કરે છે, પાસ લેવા માટે હેરાન કરે છે। વર્ષોથી જે માગણી અમારી છે એક જ માગણી છે કે આ વિસ્તારને ટોલ મુક્ત કરવામાં આવે અને બીજું પાલનપુરના અંતરથી 6 કિલોમીટરના અંતરે આ ટોલ નાકું આવેલું છે જે કાયદાકીય રીતે ખોટું છે। એક ટોલ નાકાને 10 કિલોમીટરના અંતરે ખસેડવામાં આવે। આ બંને માગણીઓ સાથે અમે ભારતીય કિસાન સંઘ સાથે લડી રહ્યું છે। આમ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં બહેનો સાથે કરીશું અને તેમ પણ નહીં માનવામાં આવે તો આવનાર સમયમાં અમે અમારા ઢોરો સાથે અને ટ્રેક્ટરો સાથે ટોલ નાકું બ્લોક કરવાનો પણ કાર્યક્રમ કરવાના છીએ। 4-5 દિવસથી અમે છેલ્લા 5 દિવસથી અમારા ગામડામાં ન્યાય માટે અમે ફરી અને આજે આપની સમક્ષ જે પ્રજા આવી છે એ સાચા ન્યાય માટે અહીંયા આવી છે। અમે કલેક્ટર સાહેબને, SP સાહેબને અને જે તે કન્સલ્ટ LNT અધિકારીઓને, ટોલ નાકાના અધિકારીઓને પણ અમે જાણ કરેલી છે અને અમે ગાંધીજીના માર્ગે અમારા ન્યાય માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમને ન્યાય મળવો જોઈએ। 20 કિલોમીટરની રેન્જ જે સરકારશ્રીએ નિયમ બનાવ્યો છે એનો અમલ થવો જોઈએ એવી અમારી ગાંધીજીના માર્ગે ન્યાય માટે અમે આજ સુધી અહીંયા આપની સમક્ષ પહોંચ્યા છીએ। આપના માધ્યમથી સરકારશ્રીમાં અને કલેક્ટરશ્રી બનાસકાંઠા SP સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ન્યાય મળવો જોઈએ એવી અમારી આજુબાજુના બધા ગામડાઓની નમ્ર વિનંતી છે। ટોલ પ્લાઝાના મેનેજરે જણાવ્યું હતું કે ખેડૂતોની રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટી સુધી પહોંચાડવામાં આવી છે અને અંતિમ નિર્ણય તે સંસ્થા જ કરશે। તો આપસીના માધ્યમથી જણાવીશ કે ખેડૂતો દ્વારા જે અગાઉ પણ રજૂઆત કરેલી હતી ટોલ ટેક્સ માફ કરવા માટે અને આજે પણ જે રજૂઆત કરવામાં આવેલ હતી તે અમારા દ્વારા અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરેલ છે અને અગાઉ પણ અમે આજ પણ કરીશું અને આગળ પણ કરતા રહીશું। જે કંઈ પણ નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવશે તે માન્ય ગણવામાં આવશે।